सा बदला दे। तोड़ी के हूँ देश भरी विदेश भरी अन संत जोया 3-4 लाख पण जेना लेना डीठे मारा हૈયા रखे एवा संतोनो पड्यो दुकाळ। श्वास श्वास सुमिय नाम लिए अने व्रथा श्वास मत खोय न जाणवे श्वास की आवन जावन न होय। हे गणपति देवा मारा हे स्वामी रे हे सुंढाला हे करू तारी सेवा हे खोलो मारा रुदिया न ताला रे हे खोलो मारा रुदिया न ताला रे ए झड़ रे चढ़ाऊ वाला है झड़ नथी जोखा वाला ए झड़ियोली माछलिए हे अभड़ाया ये सेवा मारी मान लेजो ये गुणपति सुंढाला रे खोलो मारा रुदिया न ताला रे झड़ रे चढ़ाऊ वाला हे झड़ नथी चोखा ए झड़ियोली माछलिए ये अभड़ाया रे ये सेवा मारी मान लेजो हे गुणपति सुंढाला रे खोलो मारा रुदिया न ताला रे हे पूजा मारी मानी लेजो हे सेवा मारी मानी लेजो हे गुणपति सुंढाला रे खोलो मारा रुदिया न ताला रे हे चंदर रे चढ़ाऊ वाला हे चंदन नथी चोखा हे चंदन वाला भोरिंग ने हे अभड़ाया रे हे सेवा मारी मान लेजो हे गुणपति सुंढाला रे खोलो मारा हे रुदिया न ताला रे हाँ दूध रे चढ़ाऊ वाला हे दूध नथी चोखा
પેલા વાછુડું એ અભડાયા રે હે સેવા મારી માની લેજો હે ગુણપતિ સુઢાળા રે ખોલો મારા રુદિયાના તાળા રે હે મચ્છંદર પ્રતાપે એ બોલા જતી ગોરખજી એ સદાય અમને ચરણુમાં રાખો રે સેવા મારી માની લેજો હે ગુણપતિ સુઢાળા રે ખોલો મારા રુદિયાના તાળા રે એ ભમો દિવસ ને એ રાત ભમરા સમજો નહીં શુદ્ધ વાત ભમરા એ ક્યાં ભમિયારો રે ભમરો એ ભમો દિવસ ને રાત એ કુંભ કાચો અને કાયા જરજરી અને જોઈ જોઈને જતન કરજો કુંભ કાયા ને કાયા જરજરી જોઈ જોઈને જતન કરજો એ વણસતાયને વાર નહીં લાગે એ વણસતાયને એ વાર નહીં લાગે એ રાખજો રૂડા રતન ભમરા ક્યાં ભમિયારો રે ભમરો ભમો દિવસ ને રાત જે ઘરનો બસ કાયમ વાગતી અને વાગે 36 રાત જે ઘરનો બસ કાયમ વાગે અને વાગે 36 રાત એ ખંડર થઈને ખાલી પડ્યા ભાઈ એ ખંડર થઈને એ ખાલી પડ્યા ભાઈ એ ઉડે છે કાળા કાગ ભમરા ક્યાં ભમિયારો રે ભમરો ભમો દિવસ ને રાત કબીર જુહારી હે નિસરાને એ લેખું સાહેબ ને હાથ ભમરા એ સમજો નહીં શુદ્ધ વાત એ સમજો નહીં શુદ્ધ વાત ભમરા એ માયાના બંધાયેલ પ્રાણિયા ભમો દિવસ ને હે રામ ગાડી વાલા મારા એ હરિ ગાડી વાલા રે એ ધીરે ગાડી હાકો મારા રામ ગાડી વાલા એ ધીરે ગાડી હાકો મારા રામ ગાડી વાલા ગાડી મારી અજબ રંગીલી અને બેલ જોડા બેચાર ગાડી મારી અજબ રંગીલી અને બેલ જોડા બેચાર
आकने वाला छेल छबीला, आकने वाला छेल छबीला, आ बैठने वाला लाल रे मारी धीरे गाड़ी यहाँ को रे मारा राम गाड़ी वाला। गाड़ी उभी रैन माने मंजिल बड़ी है दूर, गाड़ी चालू से रैन माने ये मंदिर बड़ी है दूर। ए पूरा गुरु जो मिले तो, ए पूरा गुरु जो मिले तो पहुंचाड़े हजूर रे मारा राम गाड़ी ए वाला रे मारा हरि गुरु गाड़ी वाला। ये धीरे गाड़ी हाँ को रे मारा राम गाड़ी वाला। जंतर मारू ये झांझवू ने ये तार टूटा बेचा, जंतर मारू ये झांझवू ने तार टूटा बेजान। काया नगर माथी घोड़ा छूटा, ए काया नगर माथी घोड़ा छूटा, ए वया गया बजावन हार रे मारी धीरे गाड़ी यहाँ को रे मारा राम गाड़ी वाला। ए राम गाड़ी वाला मारा ये हरि गुरु गाड़ी वाला रे, ये धीरे गाड़ी हाथों मारा ये सतगुरु गाड़ी वाला। घोड़ा छूटा कया शहर माथी ने पाछળ પડ્યો છે પોકાર। ઘોડા છૂટા કાયા શહેર માંથી અને પાછો પડ્યો છે પોકાર। એ 10 દરવાજા બંધ કરીને, એ 10 દરવાજા બંધ કરીને એ નીકળી ગયો એ સવાર રે મારી धीरे गाड़ी हाँ को रे मारा राम गाड़ी वाला। राम गाड़ी वाला मारा ये सतगुरु गाड़ी वाला रे धीरे गाड़ी हाँ को मारा राम गाड़ी वाला। महात्मा कबीर आ भजन ની અંદર બહુ સરસ ચોખવટ કરી છે કે રામ ગાડી વાલા મારા હરિગુરુ ગાડી વાલા તમે ધીરે ગાડી હાકો મારા રામ ગાડી વાલા। મહાત્મા કબીર એમ કહે છે કે આપણું જીવન પહેલો જન્મ પછી જીવન અને છેલ્લે મૃત્યુ, આ ત્રણ ઘટનાની એક રમત છે। બચપન આપણું રમતા રમતા વીયું ગયું, થોડીક ગાડી ત્યાં ઉભી રહી, પછી આવી જુવાની, એટલે ઈ સ્ટેશનમાં આપણે થોડુંક રમ્યા, થોડોક ટાઈમ ત્યાં ભર્યા અને ત્રીજો સ્ટેશન આપ્યું આપણે બુઢાપો। હવે બુઢાપાની અંદર આપણી ગાડી ક્યારે છૂટી જશે એની આપણને ખબર નથી, આવું સંત કબીર કહે છે।
એટલે કે જો ધીરે ધીરે ગાડી હાંકો તો આ બધું આનંદ કરતા કરતા સ્વયં બધાની સાથે આનંદ કરતા કરતા ભજન કીર્તન સંસાર માણતા માણતા પરમાત્માનું નામ લેતા લેતા જો આ સ્ટેશનો આપણે જઈએ તો આપણે જીવન જીવવાની મજા આવે. આમ કબીર સાહેબ કહે છે. પછી કહે છે ગાડી મારી અજબ રંગીલી અને બેલ જોડ્યા બે ચાર, હાકન વાલા છેલ છબીલા ને બેઠને વાલા લાલ, મારી ધીરે ગાડી હાંકો. ગાડી મારી અજબ રંગીલી. આ અજબ રંગીલી ગાડી કોને કહેવામાં આવે છે ખબર? ગાડી એટલે આપણું શરીર સી ગાડી છે અને હાંકણા વાળું આપણું મન છે, એ છેલ છબીલું છે. એટલે જો ડ્રાઈવર સુપરફાસ્ટ ગાડી હાંકતો જ ક્યાંક એક્સિડન્ટ કરી નાખે. એટલે ધીમી ધીમી ગાડી, કબીર સાહેબ કહે કે ધીમે ગાડી હાંકો અમારી રામ ગાડી વાળા. હવે આ શરીર થી આપણી ગાડી છે, હાંકવા વાળું આપણું મન છે, એ છેલ છબીલું છે. જે બેઠા છો તમે એ આત્મા છે, બેઠવા વાળો આત્મા છે અને હાંકવા વાળા પરમાત્મા છે. આવું સંત કબીર એની ભાષામાં આ વર્ણન એવું કર્યું હોય એવું મને લાગે છે. પછી એ ગાડી ઉભી રેનમાં અને મંજિલ બડી હે દૂર. પૂરા ગુરુ જો મિલે તો પહોંચાડે હજુ. રેન કહેતા રાત થાય. હવે રાત આપણે આ જે દિવસ ઉગે અને દિવસ હાથમે પછી આપણે જેને રાત કહીએ છીએ, પણ આ રાત તો વહી જાય છે. આ જે અંધારું છે તો હવાર પડે સૂર્ય મારે ઉગે એટલે અજવાળું થઈ જાય. પણ જે આપણું જીવનનું અંધારું છે ને, સંત કબીરે એને કીધી છે રેન. જે આ મોહ માયા લોભ ક્રોધ કામ આ બધાની અંદર જે આપણે રચા પચા રહીએ છીએ, એટલે દિવસ છતાં આપણે આંધળા છે. એટલે કીધું ગાડી મારી ચાલી રેનમાં. આ એક આંધળો વિશ્વાસ છે. એટલે કહે છે સંતો કે જાગો લોકો જાગો, મત સુવો મત કરો નિંદ સે પ્યાર. એટલે સંતો હંમેશા જગાડે છે કે આ બધી મોહ મમતા માયા તો ઝીણી ઝીણી બધા રીએ જ દે, પણ માપમાં રીએ ને કોઈ દી વાંધો આવતો નથી. પણ અતિશય જેવી રીતે ધૃતરાષ્ટ્રને 100 પુત્રો મળી ગયા તોય એનો આંધળો પાટો વિયોગ્યો નહોતો. તોય એને કેટલું એને છેલ્લે સુધી એને ખ્યાલ ન આવ્યો કે આ પરમાત્મા એની બાજુમાં પાંડવો બાજુ છે અને મારું કાંઈ ચાલવાનું નથી, પણ પાછા ન પડ્યા. એટલે જે અંધવિશ્વાસ છે એ આપણને મારી રહ્યા. એટલે કીધું ગાડી ઉભી રેનમાં અને મંજિલ બળી હે દૂર. માનો કે આપણે 15-20 વર્ષના હોય અને આપણું જીવન ગુજારતા ગુજારતા વર્ષો લાગી જાય. પૂરા ગુરુ જો કોઈ આપણને સારો માલમી સદગુરુ મળી જાય તો આપણી ગાડી ધીરે 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 આનંદ કરતી સત્સંગ ભજન સંસારમાં વરવું પરણવું કામ કરવું મકાન કરવા પૈસા આ બધું કરતા 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 આપણે જીવન પાર ઉતરી જઈએ. એવા જો કોઈ ગુરુ મળી જાય તો જીવનમાં કે મજા આવી જાય. આવું કબીર કહે. પછી કે જંતર મારું ઝાંઝું અને તાર તૂટ્યા બે ચાર. જંતર એટલા શરીરને જંતર કીધું છે. જંતર બીજું કાંઈ નથી. આ શરીરને જંતર કીધું. ઝાંઝવું એટલે આ એક ક્ષણ, આ શરીર શરીર ક્ષણ ભંગુર છે. એ જન્મે છે ને મરી જાય. એટલે આ જુવાની હોય બાચપણ હોય જુવાની આવન પાવ ઘરડું થાય એટલે ઝાંઝવું. જંતર. હવે તાર ક્યાં તૂટ્યા? પહેલા પ્રથમ તો આપણી આંખોમાં અંધોપો આવ્યો, પછી આપણા કાનમાં બેરાશ આવી, આપણે શક્તિહીન થયા. આ બધી જે આ તાર આપણા તૂટતા જાય છે. એટલા સંત કબીર આવું કહે છે એની ભાષામાં. જો પૂરા ગુરુ મળી જાય તો એને જીવન મજા આવી જાય. જંતર બિચારું ક્યાં કરે ગયા બજાવનહાર. જે બજાવા શરીરની અંદર જે આત્મા છે એ નીકળી જાય એટલે આપણું આ શરીર કઈ કામ કરતું નથી. આવું સંત કબીર કહે. ઘોડા છૂટ્યા કાયા રેન્ડમાંથી અને પાછળ પડ્યો પોકાર. 10 દરવાજા બંધ કર્યા અને છૂટી ગયો અસવાર. કાયા શેર એટલે આપણું શરીર સી કાયા શેર. આ કાયા શેર ની અંદર ઘોડો એટલે આત્મા
આ ગાડો છૂટી જાય એટલે પાછળ બધાય આપણા ઘરના સગાવાલા બધા પુકાર પાડે છે 10 દરવાજા બંધ થાય પછી કાને દેખાય નહીં કાને સંભળાય નહીં આંખે દેખાય નહીં શરીરની કોઈ ક્રિયા કામ કરે નહીં ખાલી હાથથી શાન કરી શકાય પછી એ જ્યારે શાન છૂટી જાય એટલે આ શરીરની અંદરથી પ્રાણ વિયોગાય છે આવું સંત કબીર કહે છે બોલો સતગુરુ મહારાજની જય